જય માતાજી દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે ડાયાબિટીસ થવાના 20 કારણો. આજે આ વિડીયોમાં આપણે એવા ડાયાબિટીસની વાત કરીશું જે 95% ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળે છે, મતલબ કે 95% દર્દીઓમાં જોવા મળે છે, અને એ છે ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટસ. એની વાત કરવાની છે. આપણે જે ઇન્જેક્શન લેવાવાળો ડાયાબિટીસ છે, જે પતલા લોકોમાં થાય છે, એની વાત આજે નથી કરવાના, બરાબર? તો આ વિડીયો પૂરો દેખજો. તમને એવા કારણો કહીશ કે જે બદલી બી શકાય છે અને જે નથી બદલી શકાતા. તો સૌથી પહેલાં આપણે એવા 6 કારણોની વાત કરીશું જેને તમે બદલી નથી શકતા, પણ તમે ચેતી શકો છો કે આ મારામાં કારણો છે, તો પછી મારે આગળના જીવનમાં સારી રીતે કામ કરવાનું છે. તો સૌથી પહેલું કારણ છે ફેમિલી હિસ્ટ્રી, મતલબ કે તમારા કુટુંબમાં કોઈને ડાયાબિટીસ છે. જો તમારી મમ્મીને ક્યાં તો તમારા પપ્પાને ડાયાબિટીસ છે તો તમને 40% જોખમ છે કે તમને ડાયાબિટીસ થઈ શકે છે. જો તમારા બંને માતા અને પિતા બંનેમાં જો ડાયાબિટીસ છે તો એનો મતલબ છે કે તમને 70% જોખમ છે કે તમને ડાયાબિટીસ થશે. બીજું કારણ આપણે જોઈએ તો સાઉથ એશિયન ઇથિનિસિટી, મતલબ કે આપણે બધા જે છીએ એ એશિયા ખંડના દક્ષિણમાં રહીએ છીએ. તો આપણા લોકોમાં શું છે કે ઓછા વજનમાં બી ડાયાબિટીસ આવી જાય છે. ઓછું આપણું બોડી માસ ઇન્ડેક્સ જેને BMI કહીએ છીએ એ બી ઓછું હોય તો બી ડાયાબિટીસ થઈ જાય છે. કમ્પેર કોણે કરવાની? યુરોપિયનને અને અમેરિકનને. આપણે એમને જોઈએ ને, એમનું બહુ મોટું પેટ હોય તો બી એમને ડાયાબિટીસ નથી થતી હોતી, પણ આપણું નાનું પેટ હોય છે તો બી ડાયાબિટીસ થઈ જાય છે. ત્રીજું કારણ છે તમારું વધતી ઉંમર. જો 40 વર્ષથી વધારે છે તો ડાયાબિટીસનું જોખમ તમારું વધારે જ છે. જેમ જેમ એક દાયકો વધશે એમ એમ ડાયાબિટીસનું જે જોખમ છે એ બમણું થતું જશે. ચોથું કારણ છે લો બર્થ વેઇટ. આનો મતલબ છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે એનું વજન જે છે એ ઓછું હોય છે, તો એને ડાયાબિટીસનું જોખમ જે છે એ 3 થી 4 ગણું વધી જાય છે કમ્પેરિઝનમાં કે જે બાળક હેલ્ધી તાજું વજનવાળું હોય છે. પાંચમું કારણ છે જે ગર્ભવતી મહિલાઓમાં જેમને ડાયાબિટીસ થઈ ગયો હતો એમને 50% રિસ્ક છે કે એમને ફરીથી ડાયાબિટીસ પરમનન્ટલી થશે. છઠ્ઠું કારણ છે PCOS, મતલબ કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. ઘણી બધી છોકરીઓમાં આ પ્રોબ્લેમ જોવા મળે છે, અને જો આવું છે તો એનો મતલબ છે કે ઇન્સ્યુલિનનો રેઝિસ્ટન્સ થવાનો જ છે અને ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટસ આવવાનું છે. આ જે 6 કારણો છે એને આપણે બદલી શકતા નથી, એને ઓછા નથી કરી શકતા, તો આમ તમારે તકેદારી રાખવાની છે. હવેના જે બાકીના 14 કારણો હું તમને કહેવા જઈ રહ્યો છું એમાં તમે ડેફિનેટલી ઓછા કરી શકો છો, એને બંધ કરી શકો છો, એને કાઢી શકો છો. 7મું કારણ છે રિફાઇન્ડ શુગર. જે તમે ખાંડ ખાઈ રહ્યા છો, ગોળ ખાઈ રહ્યા છો, મધ ખાઈ રહ્યા છો, આમાં છે ને ડાયસેકેરાઇડ હોય છે, એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ. આ ગ્લુકોઝ તો જે છે એ તો ડાયાબિટીસ કરશે જ, પણ જે તમારો ફ્રુક્ટોઝ છે એ લીવરને બહુ હેરાન કરે છે, એમાં ખૂબ બધી ફેટ ભરી નાખે છે, અને આના કારણે તમારો સવારનો જે ગ્લુકોઝનો રિપોર્ટ, જેને આપણે ફાસ્ટિંગ બ્લડ શુગર કહીએ છીએ, ખૂબ ઊંચો આવે છે આના કારણે. એટલે શુગર તમારે ઓછી કરવાની છે. 8મું કારણ છે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટનું સેવન કરવું. રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટની સરળ ભાષામાં આપણે કહીએ પોલિશ કરેલા ચોખા અને તમારા ઘઉં, મેદા. તમારું અનાજ હોય છે ને એ અનાજમાં 3 લેયર હોય છે. બહારનું લેયર હોય અને બ્રાન લેયર કહેવાય. પછી એની અંદર એન્ડોસ્પર્મ ને આવી રીતે સાઈડમાં એક તમારું જર્મ લેયર હોય છે. હવે આપ જે જર્મ લેયર ને બ્રાન લેયર જે બહારનું છે ને એ બધા જે છે ને આપણે પોલિશ કરીને નીકળી જાય, અને એમાં ખૂબ બધા વિટામિન, એક સારી એવી ફેટ હોય છે, બરાબર, એમાં ફાઇબર હોય છે, અને એ બધું નીકળી જાય છે. એટલે રહે શું? અંદરનો એક માવો, અને એ માવામાં ખૂબ બધો ગ્લુકોઝ છે, સ્ટાર્ચ છે, એમાં થોડું પ્રોટીન બી છે, પણ સ્ટાર્ચ બહુ બધું છે, જેના કારણે તમારો ડાયાબિટીસ ખૂબ વધારે આવે. તો આવા પોલિશ કરેલા ચોખા અને તમે જે મેદો ખાઓ છો બિસ્કિટોમાં, બ્રેડમાં, પછી પાઉંમાં, તો આ બધામાં બહુ બધો ગ્લુકોઝ હોય છે અને એ તમને ડાયાબિટીસ કરી શકે છે. તો એ બધાને બી આપણે ઓછું કરી શકાય છે. 9મું કારણ છે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. એનો મતલબ શું? કે તમારા રસોડામાં જે વાનગીઓ નથી ને એ વસ્તુઓ તમારા આ પડીકાઓમાં છે. આપણે જે બધા પડીકાઓમાં લાવીએ છીએ ને, ઇન્સ્ટન્ટ નૂડલ થઈ ગયું, પેકેજવાળા ફૂડ થઈ ગયા, રેડી ટુ ઇટ મીલ થઈ ગયું, ચિપ્સ થઈ ગઈ, ફ્રોઝન ફૂડ થઈ ગયું, આ બધું જે હોય છે ને એની અંદર પ્રોબ્લેમ શું હોય છે કે ઇમલ્સિફાયર હોય છે, અંદર કલર નાખેલા હોય ને પછી ફ્લેવર આપેલી હોય, એસિડિટી રેગ્યુલેટર હોય, પ્રિઝર્વેટિવ હોય, આ બધું જે હોય ને એના કારણે 6 થી 12 મહિના સુધી તમે એને
તાજું રાખી શકો છો. પણ એ તમારા શરીરમાં જશે ને તો તમને હેરાન કરી નાખશે. તમારું ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ લાવી શકે છે, તમારા પેન્ક્રિયાસને બી હેરાન કરી શકે છે, લીવરને બી હેરાન કરી શકે છે. તો આવા બધા અલ્ટ્રા પ્રોસેસ ફૂડ તમારે ઓછો ખાવાના છે. કેમ? કારણ કે જો તમે 10% વધારે તમારા પૂરા ખાવામાં આ વસ્તુ રાખશો ને તો 15% જેટલું રિસ્ક વધી જાય છે તમને ડાયાબિટીસ થવાનું. તો આ વસ્તુ થોડું ધ્યાનમાં રાખો. 10મું કારણ છે જે નોન વેજીટેરિયન હોય છે એમને કહી દઉં કે તમે જે રેડ માંસ, જે લાલ માંસ ખાઓ છો અને પ્રોસેસ મીટ ખાઓ છો એ વસ્તુ ખાવાથી 37% જોખમ વધી જાય છે ડાયાબિટીસ થવાનું. કારણ કે એમાં ખૂબ બધી ફેટ હોય છે અને આ ફેટ હેરાન કરી નાખે છે. 11મું કારણ છે લો ફાઇબર ડાયટ. મતલબ કે તમારા ખાવામાં જો ફાઇબર નથી તો તમે પ્રોબ્લેમમાં છો, ડાયાબિટીસના દર્દી બની શકો છો. એવું કહેવાય છે કે 10 ગ્રામ તમે જો ફાઇબર ખાવામાં નાખી દીધું ને તો તમને 25% જોખમ તમારું ઓછું થઈ જશે. ઓછું થઈ જશે. તો આવા ખાવાના વધારો. તો મારો આ વિડીયો આખો જોઈ લેજો, તમને ખબર પડી જશે કયા કયા ખોરાક ખાવા ના ખાવા. તો એની વસ્તી જાણકારી આપણે આપી દીધી છે, લીલા શાકભાજી કેવી રીતે ખાવા. 12મું કારણ છે ટ્રાન્સ ફેટ. હવે ટ્રાન્સ ફેટ ક્યાંથી આવે? જ્યારે તમે ભજીયા, જલેબી ને તમે સમોસા અને ફાફડા અને આ બધું જ્યારે ખાઓ છો ને એટલે એમાં છે ને તેલમાં બહુ તળે છે અને આવું તળતી વખતે ટ્રાન્સ ફેટ બને છે. આવી ફેટ જે છે તમારો ઇન્સ્યુલિન તો બગાડશે જ. હમણાં તો તમે મસ્ત ક્રન્ચી અવાજ કરો છો પછી આવું થઈ જશે, બરાબર? તો એ હૃદયનું બી નુકસાન કરી શકે છે અને તમારો ડાયાબિટીસ બી કરી શકે છે. તો આવું અવોઇડ કરવાનું છે. 13મા નંબરમાં છે દારૂ. ગુજરાતમાં તો દારૂ બંધ છે પણ ખબર નથી, અમુક લોકો લઈને આવે છે પીતા હોય છે. પણ સંભાળી લેજો, તમારું લીવર બી બગડી જશે અને તમને ડાયાબિટીસ થવાનું જોખમ બી વધી જશે. 14મું કારણ છે બેઠાડું જીવન. 2 કલાક રોજનું ટીવી બેસીને દેખી રહ્યા છો ને તો બી તમારો 14% રિસ્ક વધી જાય છે ડાયાબિટીસ થવાનું. આ સ્ટડી છે, હું મારી મરજીથી નથી કહેતો, હું તો તમને એક સ્ટડીમાંથી વાંચીને કહું છું કે આવી રીતે થાય છે. એટલે બેસી નથી રહેવાનું. દરેક કલાકે ઊભા થઈ જાઓ, થોડું ચાલી લો, વોક કરી લો. તમારી એવી જોબ છે જ્યાં બેસી રહેવાનું થાય છે ત્યાં થોડા ઊભા થતા રહો, આમ ચાલો, આંટા મારો. 15મું કારણ છે મોટાપો, જે આપણા ગુજરાતના લોકોમાં બહુ વધારે પડતો આવી ગયો છે. તો એ મોટાપો જે હોય છે ઇન્સ્યુલિનને હેરાન કરી નાખે છે, તમારા બોડીમાં ઇન્ફ્લામેશન વધારી નાખે છે અને એ ગ્લુકોઝની મેટાબોલિઝમ બગાડે છે. 16મું કારણ છે પૂરતી ઊંઘ ના લેવી. હવે જે લોકો 6 કલાકથી ઓછું ઊંઘે છે ને એમને 25% જેટલું જોખમ વધી જાય છે ડાયાબિટીસ થવાનું. 17મું કારણ જે છે એ ઊંઘની રિલેટેડ જ છે. તમે દેખ્યું હશે કે અમુક લોકો મોટા નસકોરા લેતા હોય છે અને અચાનક નસકોરા લેતા ઉઠી જાય છે આવી રીતે, બરાબર? તો એને આપણે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કહીએ છીએ. આવા લોકોમાં શું થાય છે, વારંવાર આ ગળું જે હોય છે એ બંધ થઈ જતું હોય છે. એટલા માટે એમને ઓક્સિજન મળતો નથી ને એમનું બધા હોર્મોન જે હોય છે ને કોર્ટિસોલ ને એ બધા વધી જાય છે. એના કારણે ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ તો થાય જ છે અને બીજું કે એમની ઊંઘ પૂરી થતી નથી. આના કારણે એમનો જો જૈવિક સાયકલ હોય છે એ બગડી જાય છે. તો એટલા માટે એમને બી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. તો ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા જેમનામાં હોય છે આવા નસકોરાના પ્રોબ્લેમ ને બધું, તો એમને પલ્મોનરી મેડિસિનના ડૉક્ટરને દેખાડી દેવું જોઈએ અને એમનો ઇલાજ કરાવી લેવો જોઈએ. 18મું કારણ છે શિફ્ટ વર્કિંગ. હવે જેમને કેવું હોય કે એક ફિક્સ ટાઈમ પર કામ કરવાનું ના હોય, વારંવાર એમની શિફ્ટ બદલાતી જતી હોય છે. જેમ કે ડૉક્ટરોમાં, નર્સોમાં, ડ્રાઈવરોમાં, ફેક્ટરીમાં, કોલ સેન્ટરવાળાઓ જે હોય છે, આ બધામાં શું હોય છે કે આજે સવારે કામ કર્યું, પછી બીજા દિવસે રાત્રે એમની શિફ્ટ આવી ગઈ, પછી ત્રીજા દિવસે સાંજે શિફ્ટ આવી ગઈ. તો આના કારણે એમની જૈવિક ઘડિયાળ જે છે ને, એમને જે સૂવાનો એક ટાઈમ ફિક્સ કરેલો હોય, પછી ખાવાની જે ભૂખ લાગવાનો એક ટાઈમ હોય, એ બધું ડિસ્ટર્બ થઈ જાય છે. આના લીધે બહુ બધું પ્રોબ્લેમ થઈ શકે છે અને ડાયાબિટીસનું જોખમ ખૂબ વધી શકે છે. 19મું કારણ જે સૌથી મોટું કારણ છે અને જો તમે એને અવોઇડ કરી દેશો તો ડાયાબિટીસનો ખતરો બહુ જ ઓછો થઈ જશે. તો 19મું કારણ છે તમારો સ્ટ્રેસ, માનસિક તણાવ અને ડિપ્રેશન. બહુ બધા છોકરીઓમાં આવા ડિપ્રેશનનું કારણ આવી રહ્યું છે. આખો દિવસ મોબાઈલ યુઝ કરતા હોય છે, પછી ડિપ્રેસ થઈ જાય છે. લોકોને જોવે છે કે ભાઈ મારી પાસે તો આ વસ્તુ નથી, ટેન્શનમાં આવી જાય છે, મારો તો આ રેન્ક ના આવે, મને તો આ બ્રાન્ચ ના મળી, મને તો આમ ના મળ્યું, તેમ ના મળ્યું, મારી પાસે પૈસા નથી, મારે આને આટલું બધું દેવું કરી કાઢ્યું છે, આમ તેમને આ બધા ટેન્શનો હોય છે. આ ટેન્શનના કારણે 40થી 60% સુધી તમારું ડાયાબિટીસ વધી જાય છે. ભલે તમે ખાવાનું બી ના ખાતા હોવ, તમે પતલા હોવ, ઊંઘતા બી સારા હોવ, છતાં બી તમને ડાયાબિટીસનું જોખમ જે છે 40થી 60% સુધી વધી જઈ શકે છે. તો ટેન્શન લેવાનું નથી મારા વાલા. અને છેલ્લું કારણ છે સ્મોકિંગ અને ટોબેકોનો ઉપયોગ. મતલબ કે તમે જે બીડી ફૂંકો છો,
સિગરેટ ફૂંકો છો ને તમાકુ ખાઓ છો એના કારણે 40% સુધી તમારું ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. તો આ બધા કારણો તમે જાણી લીધા છે. તો હવે આપણે જે કારણો તમે બદલી શકો છો, જે 7મા નંબરથી 20મા નંબર સુધીના જે કારણો છે એમને તમે બદલી શકો છો. તો બદલવાનો પૂરો પ્રયાસ કરો. અને આ વિડીયો દેખી લીધા પછી ડાયાબિટીસના લક્ષણો અને ડાયાબિટીસને જડમૂળથી નીકાળવા માટેના આ 2 વિડીયો મેં મૂકેલા છે. તો આ 2 વિડીયો બી એની સાથે જોઈ લો. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. ચેનલને સબસ્ક્રાઈબ કરો, નવા વિડીયો આવતા રહેશે.